ડાબર બ્રાન્ડના મધ અને તેલ સહિતના ઉત્પાદનોનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે। FSSAIએ ડાબરના મધ અને તેલનું વેચાણ અટકાવ્યું છે। કંપનીના અનેક ખાદ્ય ઉત્પાદનોના વેચાણ ઉપર રોક લગાવી દેવામાં આવી છે। વિવિધ ઉત્પાદનો પર 100% શુદ્ધ હોવાના દાવા કરવામાં આવતા હતા। આ સિવાય 100% ઓર્ગેનિક હોવાનો પણ દાવો કરવામાં આવતો હતો, પરંતુ અહીંયા ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનો ભંગ થતો હોવાનું સામે આવ્યું અને જેના કારણે ઘણા જ ઉત્પાદનો પર બેન લગાવવામાં આવી દેવામાં આવ્યો છે। નિયમોના ભંગ થતા આ કાર્યવાહી હવે કરવામાં આવી છે। FSSAIએ તમામ ઉત્પાદનોનું વેચાણ તાત્કાલિક ધોરણે બંધ કરાવ્યું છે। મોટા સમાચાર અહીંયા સામે આવી રહ્યા છે। વધુ વિગતો સાથે ધર્મેશ વૈદ્ય અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે। ધર્મેશ, જે પ્રકારે ડાબર બ્રાન્ડની વાત કરીએ, ઘણા બધા લોકોના ઘરમાં આની ઘણી બધી વસ્તુઓ વપરાતી હશે અને આ એક મોટી વિગત, આ એક મોટા સમાચાર કે ગુણવત્તા 100% ઓર્ગેનિકની જે વાતો કરવામાં આવે છે તે સદંતર ખોટી છે અને જેના કારણે તમામ ઉત્પાદનો પર રોક લગાવી દેવામાં આવી છે। એટલી ડાબર એટલે એક બ્રાન્ડ છે ને, એની બ્રાન્ડને તમે ઘી હોય, તેલ હોય કે મધ હોય, આ એની એક વિશ્વસનીયતા કેટલાય વર્ષોથી હતી, લોકો એટલે જ પકડી રાખ્યું હતું। પણ જ્યારે ફૂડ સેફ્ટી જે એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જે તમામ ઉત્પાદનોનું વેચાણ ઉપર ત્વરિત બંધ કરવા આદેશ હતા, અનેક ચર્ચાઓ ઉઠી છે, કારણ કે ડાબરનું મધ, તેલ સહિત ઉત્પાદનનું વેચાણ બંધ કરવાનો આદેશ કર્યો છે। કારણ કે સૌથી મહત્વની વાત છે કે FSSAI જે ડાબરના મધ અને તેલનું વેચાણ અટકાવ્યું છે, ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે ડાબર જેવી કંપની નામાંકિત અને એમાં જો ગુણવત્તાનો જે ચકાસણીમાં આ વસ્તુ બહાર આવી હોય તો એક મહત્વનું કહી શકાય, કારણ કે લોકોએ ખૂબ વિશ્વાસ મૂક્યો છે, પણ 100% શુદ્ધ હોવાના જે દાવા કરતી ડાબર કંપનીને માટે મોટો ફટકો છે અને લોકો માટે પણ આ ચર્ચાનો વિષય બન્યો છે। જી બિલકુલ ધર્મેશ, આભાર વિગતો બતાવી।